હોટેલ જેવી દમ બિરયાની ઘરે બનાવી છે તો આ રીતે બનાવી લેશો તો એકદમ હોટેલ જેવી બનશે, ટેસ્ટી, ચટાકેદાર અને એકદમ સરળ રીતે તમે હોટેલ જેવો દમ પણ ઘરે આપી શકો છો. તો આજે આપણે જોઈ લઈશું હોટેલ જેવી દમ બિરયાની ઘરે કેવી રીતે બનાવી. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે રાઈસ લેવાના છે. મેં અહીંયા મોટી સાઈઝના જે રાઈસ આવે છે એ લીધા છે, બિરયાની રાઈસ. તમે કોઈ પણ બ્રાન્ડના રાઈસ લઈ શકો છો. અહીંયા 2 કપ જેટલા આપણે રાઈસ લઈશું. એને આપણે સારી રીતે પાણીથી ધોઈ અને આ રીતે પાણી ભરી 10 થી 15 મિનિટ રાખી દઈશું. હવે આપણે એક મોટી કઢાઈમાં પાણી લેવાનું છે. પાણી આપણે બમણું લેવાનું છે, જેટલા ચોખા લીધા છે એનાથી બમણું પાણી લઈશું. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું, તમાલપત્ર, ચક્રફૂલ, ઇલાયચી, લવિંગ એડ કરી અને પાણીને સરસ મજાનું ઉકાળવા દેવાનું છે. 1 ચમચી તેલ પણ એડ કરીશું, જેનાથી આપણા ભાત એકદમ છૂટા છૂટા રહેશે. તો હવે આપણે પાણીને ઉકાળવાનું છે. સરસ એવું પાણી ઉકળી જાય એટલે પલાળેલા ભાત છે તે બધા જ આમાં એડ કરી દેવાના છે અને એને આપણે 80% જેટલા કૂક થવા દેવાના છે. તો આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે અને ભાતને સરસ રીતે આપણે કૂક કરી લેવાના છે. ભાતને આપણે ઓવરકૂક નથી કરવાના, 80% જેટલા બાફવાના છે. તો એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ભાત આપણા સરસ મજાના બફાઈ ગયા છે. અહીંયા આપણે હાથમાં લઈ અને ચેક કરી લેવાનું. ભાત સરસ એવા તૂટી જાય એટલે સમજી લેવાના ભાત આપણા થઈ ગયા છે. તો હવે આપણા ભાતને ઓસાઈ દેવાના છે, એટલે કાણાવાળા વાસણમાં તેને કાઢી લઈશું અને ઠંડા કરી લેવાના છે. હવે આપણે દમ બિરયાની બનાવવા માટે આપણે વેજીટેબલને મેરિનેશન કરીશું. એટલે મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે. એમાં આપણે રેગ્યુલર મસાલા જેમ કે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું એડ કરી આ રીતે દહીં સાથે તેને ફેટી લેવાનું છે. સરસ મજાના મસાલાથી કોટિંગ થઈ જાય એ રીતનું દહીં આપણે રેડી કરી દેવાનું છે. તો અહીંયા આપણે દહીં અને મસાલાને સરસ રીતે ગ્રેટ કરી લીધા છે. હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરવાના છે. તો જ્યારે પણ દમ બિરયાની બનાવતા હોય ત્યારે આપણે એમાં બટેકા, ફુલાવર, કેપ્સિકમ, પછી એમાં આપણે વટાણા એડ કરીએ છીએ, બીન્સ એડ કરીએ છીએ. તો તમારી પાસે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ તમે મેરિનેશન કરી શકો છો. તો મેં અહીંયા ફુલાવર, ગાજર, કેપ્સિકમ, બટાકા, એમાં લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ અને લીલા ધાણા એડ કર્યા છે. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મેરિનેશનમાં આપણે એને 10 થી 15 મિનિટ જેટલું રેસ્ટ આપીશું, જેથી એકદમ સરસ મસાલાનું કોટિંગ આવી જાય, ફ્લેવર આવી જાય. એટલે આપણે આ રીતે મિક્સ કરી અને એને થોડીક વાર માટે સાઈડમાં રાખી દેવાના છે. તમે આને અગાઉ પહેલા પણ કરીને રાખી શકો છો કે પછી જ્યારે પણ બનાવવાની હોય ત્યારે પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. તો અહીંયા બધું જ આપણે મિક્સ કર્યા પછી એને સાઈડમાં રાખી દઈશું. અહીંયા હવે આપણે ડુંગળીને તળવાની છે. તો મેં અહીંયા ડુંગળી તળવા માટે તેલ લઈ લીધું છે. તો તે આ રીતે લાંબી સ્લાઇસમાં મેં ડુંગળી કટ કરી લીધી છે. તો બધી ડુંગળી આપણે આ રીતે એડ કરી દેવાની છે અને જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર જેવી ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. જ્યારે પણ તમે હોટલમાં દમ બિરયાની ખાતા હોય ત્યારે જે ડુંગળીનો ફ્લેવર આવે છે આ રીતે શેકી એટલે કે તળીને એ એકદમ સરસ આવે છે. એટલે આપણે એકદમ હોટલ જેવી જ બનાવીશું. એટલે હોટલમાં જે રીતે પ્રોસેસ થાય એ જ બધી જ પ્રોસેસ આપણે કરી અને બનાવવાની છે. તો આવી જ રીતે ડુંગળીને સતત આપણે ચલાવતા જઈ અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી તેને આપણે તળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી સરસ મજાની તળાઈ ગઈ છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. બધી ડુંગળીને કાઢી આ તેલ હજી વધારે છે એટલે આપણે આમાંથી અડધું તેલ આપણે દમ બિરયાનીમાં યુઝ કરી લઈશું. તો દમ બિરયાની બનાવવા માટે આપણે એક મોટી જાડા તળિયાવાળી વાસણ લેવાનું છે. એમાં આપણે 3 ચમચી જેટલું તેલ, એમાં જીરું એડ કરીશું, થોડા ખડા મસાલા એડ કરીશું, તેજપત્ર, તમાલપત્ર અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. એમાં આપણે આ રીતે થોડીક વાર તેલમાં સોતે કરીશું, જેથી લસણનો સરસ મજાનો ફ્લેવર આવી જાય. હવે જે આપણે મેરિનેશન કરીને રાખેલા વેજીટેબલ છે તે બધા જ આમાં નાખી દેવાના છે અને આપણે તેને તેલ સાથે થોડીક વાર માટે સોતે કરવાના છે, જેથી વેજીટેબલ આપણા કાચા છે એ થોડા જેવા પાકી જશે અને દમ બિરયાનીમાં આ દમ લાગશે એટલે બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે. વેજીટેબલ આપણે એડ કરી દીધા છે, સાથે આપણે જે ડુંગળીને પણ ફ્રાય કરીને રાખી છે તે ડુંગળી પણ આપણે આની ઉપર રાખી દેવાની છે આવી રીતે. બસ હવે આપણે એમાં જે
ઢાંકણ છે એ ઢાંકણ ઢાંકી અને તેને આપણે 5 મિનિટ માટે સ્લો ગેસ પર થવા દઈશું, જેથી વેજીટેબલ આપણા 50% કૂક થઈ જાય. તો મેં સ્લો ગેસ કરી દીધો છે અને સ્લો ગેસ પર જ તેને કૂક કરીશું. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો વેજીટેબલ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. એકવાર આપણે તેને હલાવી લેવાનું, જેથી નીચે તળિયે ચોંટી ના જાય. તો આ રીતે વેજીટેબલને આપણે કૂક કર્યા પછી આપણે જે ભાતને બાફીને રાખ્યો છે તે બધો જ ભાત આપણે આમાં આ રીતે લેયર કરવાનું છે. તમે ચાહો તો થોડા વેજીટેબલનો ભાગ કાઢી અને એને ઉપર પણ એક લેયર બનાવી શકો છો, પણ મેં અહીંયા એક જ લેયર કર્યું છે. તમે 2 લેયર પણ કરી શકો છો. તો ભાતને આપણે લેયર વાઇઝ ગોઠવવાના છે, આવી રીતે ફેલાવી દઈશું અને લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ કરીશું. તો જે ડુંગળી આપણે તળીને રાખી છે તેનાથી ઉપર આ રીતે ગાર્નિશિંગ કરીશું, લીલા ધાણા એડ કરીશું. તમે ચાહો તો કાજુને પણ તળી અને પણ ઉપર એડ કરી શકો છો. અહીંયા મેં ફ્લેવર માટે કેસરવાળું દૂધ પણ પલાળી લીધું હતું, તો આપણે કેસરવાળું દૂધ પણ એડ કરીશું, જેથી કેસરનો સરસ મજાનો દમ બિરયાનીમાં ફ્લેવર આવશે. લીલા ધાણા એડ કરીશું, ફુદીનાના પાન પણ તમે અહીંયા એડ કરી શકો છો. બધું સરસ એડ કર્યા પછી હવે આપણે તેને દમ આપવાનો છે. તો દમ આપવા આપણે આ રીતનું ફોઇલ પેપર લઈ લઈશું. ફોઇલ પેપરને આપણે આ રીતે કઢાઈ ઉપર રાખી અને એને એકદમ ફિટ બંધ કરી દેવાનું છે. ઉપર ઢાંકણું આ રીતે દબાવી અને ઢાંકી દઈશું અને ફોઇલ પેપરને વાળી દેવાનું છે. આવી રીતે કિનારીથી આપણે ફોઇલ પેપર વાળી દઈશું, જેથી એ જલે નહીં. અને આવી જ રીતે આપણે દમ આપવાનો છે. તમારી પાસે જો એરટાઈટ કંઈક વાસણ હોય તો તમે એનાથી પણ દમ આપી શકો છો, અથવા કે તમે લોટને પણ કિનારીએ ચોંટાડી અને એકદમ સરસ ફિટ ઢાંકણ ઢાંકીને પણ દમ આપી શકો છો. તો આ રીતે દમ આપશો એટલે દમ બિરયાની બહુ જ ટેસ્ટી બને છે. હવે આપણે તેને 10 થી 15 મિનિટ સ્લો ગેસ ઉપર થવા દેવાની છે. 10 થી 15 મિનિટ દમ આપીશું સ્લો ગેસ ઉપર, એટલે સરસ મજાનો એમાં ફ્લેવર આવી જશે અને સરસ મજાની કૂક પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે દમ આપ્યા પછી આપણી દમ બિરયાની એકદમ સરસ મજાની થઈ ગઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની સુગંધ પણ આવવા લાગી છે. હવે આ રીતે આપણે લેયરને એકદમ સરસ મિક્સ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા રાઈસ ખીલેલા ખીલેલા બને છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે આપણે આ જ રીતે તેને સર્વ કરવામાં આવે છે. એકદમ હોટલ પર મળે તેવી જ દમ બિરયાની બની છે. તમે એકવાર જરૂરથી આ બિરયાની ટ્રાય કરજો. એકદમ સરસ બને છે. ફૂલ મસાલા કરી બનાવશો એટલે એકદમ હોટલવાળા જેવી જ બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો આ રેસીપીને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે.